વલસાડમાં પૂરની વિકટ સ્થિતિ. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી ગ્રાઉન્ડ ઝીરો પર પહોંચી રાહતની કામગીરીની કરી સમીક્ષા. પૂરના વહેણમાં ફસાયેલ બસમાંથી મુસાફરોને ઉગારનાર પોલીસ ટીમની કામગીરીને હર્ષ સંઘવીએ કરી સરાહના. એનડીઆરએફ એસડીઆરએફ સ્થાનિક તરવૈયાઓએ 12,000 જેટલા લોકોને સ્થળાંતરિત કરાતા રાહત. વલસાડ જિલ્લામાં ભારે વરસાદને કારણે વલસાડ અને આસપાસના વિસ્તારોમાં પૂરની વિકટ પરિસ્થિતિ સર્જાઈ છે. આ પરિસ્થિતિની સમીક્ષા કરવા માટે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ વલસાડના પૂર અસરગ્રસ્ત વિસ્તારોની સ્થળ ઉપર જઈને મુલાકાત લીધી હતી. મંત્રીએ વલસાડ જિલ્લા કલેક્ટર, જિલ્લા પોલીસ અધિક્ષક અને જિલ્લા વિકાસ અધિકારી સહિતના ઉચ્ચ અધિકારીઓને સાથે રાખી પૂર પ્રભાવિત વિસ્તારોનું તીવ્ર નિરીક્ષણ કર્યું હતું. આ દરમિયાન રાહત અને બચાવ કામગીરીને વધુ ઝડપી બનાવવાની સૂચનાઓ આપવામાં આવી હતી. વલસાડ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા લોકોને સુરક્ષિત સ્થળે સ્થળાંતરિત કરવામાં આવ્યા છે. એનડીઆરએફ, એસડીઆરએફ, સ્થાનિક પોલીસ અને સ્થાનિક તરવૈયાઓની ટીમોએ જીવના જોખમે પ્રશંસનીય રેસ્ક્યુ ઓપરેશન પાર પાડ્યા છે. ખાસ કરીને વલસાડ પોલીસ અને સ્થાનિક પીઆઈ દ્વારા પૂરના વહેણમાં ફસાયેલી બસમાંથી મુસાફરોને બચાવની ઉત્કૃષ્ટ કામગીરી માટે મંત્રીએ પોલીસ ટીમની વિશેષ સરાહના કરી હતી. પાણીના ઓસરવાની શરૂઆત થઈ ગઈ હોવાથી આવતીકાલ સુધીમાં સ્થિતિ સામાન્ય થવાનો અંદાજ વ્યક્ત કરવામાં આવ્યો છે. પૂરના પાણી ઓસરતાની સાથે સ્વચ્છતા, આરોગ્ય સમીક્ષા, કેશડોલ્સ અને ઘરવખરીના નુકસાન અંગેની સર્વે કામગીરી શરૂ કરવામાં આવશે. જે લોકોને નુકસાન થયું છે તેમની મદદ માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે. વહીવટીતંત્રને મદદરૂપ થવા માટે સિનિયર આઈએએસ અધિકારીઓની ટીમ પણ કમાન સંભાળી રહી છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે છેલ્લા 2 દિવસથી દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ થયો છે. વલસાડ જિલ્લા વહીવટીતંત્ર, પોલીસ અને નાગરિકો એક ટીમ તરીકે કામ કરીને 12,000થી વધુ લોકોને સ્થળાંતરિત કર્યા છે. પોલીસ, એનડીઆરએફ, એસડીઆરએફ અને સ્થાનિક તરવૈયાઓએ અતિ મુશ્કેલ પરિસ્થિતિમાં બચાવ કામગીરી પૂર્ણ કરી છે. પાણી ઓસરતાની સાથે જ આરોગ્ય, સ્વચ્છતા અને કેશડોલ્સની કામગીરી હાથ ધરવામાં આવશે. આ વિકટ પરિસ્થિતિમાં હિંમત હાર્યા વગર સહયોગ આપવા બદલ નાયબ મુખ્યમંત્રીએ નાગરિકો અને ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો. છેલ્લા 2 દિવસથી દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ હોવાના કારણે વલસાડ, નવસારી, સુરત જિલ્લો, તાપી જિલ્લાના અમુક તાલુકાઓ, આ તમામ વિસ્તારોમાં ઘણા બધા ગામડાઓમાં ખૂબ મોટા પાયે પાણી ભરાયા અને ખાસ કરીને વલસાડના ઉમરગાંવની વાત કરીએ તો આજ તકના ઇતિહાસનો સૌથી વધુ વરસાદ ઉમરગામમાં પડ્યો છે. આ બધી જ કઠિન પરિસ્થિતિઓની વચ્ચે વલસાડ જિલ્લા વહીવટી તંત્રએ એક ટીમ તરીકે વલસાડ જિલ્લાના નાગરિકો સાથે મળીને 12,000થી વધારે લોકોને સ્થળાંતરિત કર્યા અને સાથે સાથે આવા ચેલેન્જિંગ ટાઈમમાં એનડીઆરએફ, એસડીઆરએફ અને ગામના લોકલ તરવૈયાઓનો મદદ લઈને જે પ્રકારે ચેલેન્જિંગ રેસ્ક્યુની કામગીરી પૂર્ણ કરી છે, આ ખરેખર ખૂબ મોટો વિષય છે. આજે વહેલી સવારે બસમાં જતા તમામ યાત્રીઓને બચાવવા અને ખાસ કરીને વહીવટીતંત્ર અને લોકલ પીઆઈ જેમને દોરડાથી ટાવર જોડે બસને બાંધીને રિસ્ક લઈને આ વહેનમાં જે એકદમ એમ કહેવાય કે તોફાની પાણીની વચ્ચે જઈને બી લોકોને બચાવવાની કામગીરી કરી. એનડીઆરએફની ટીમ હોય, એસડીઆરએફની ટીમ હોય, બધા જ લોકોએ છેલ્લા 2 દિવસથી ખૂબ સ્ટ્રેસ લીધો છે. હું આખી ટીમનો આભાર માનું છું. અમારી પ્રથમ પ્રાથમિકતા છે તમામ લોકોને રેસ્ક્યુ કરવાની. જેવું પાણી ઉતરતાની સાથે જ સ્વચ્છતાથી લઈને સ્વાસ્થ્યની ચિંતા હોય કે પછી કેશડોલ હોય કે ઘરવખરીનું કામગીરી હોય, આ બધા જ વિષયો પર વલસાડ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા ખૂબ જ સારી કામગીરી કરવામાં આવી છે. રાજ્યના સિનિયર 2 આઈએએસ છે, શ્રી આલોક કુમાર પાંડે અને રમ્યા મોહનબી, આજથી જ આ તમામ કામગીરીનું નિરીક્ષણ એ ટીમ જોડે મદદમાં રહીને અહીંયાથી કરશે અને વલસાડ જિલ્લાના સૌ નાગરિકોને હું આભાર માનું છું કે આ કઠિન પરિસ્થિતિઓનો સામનો તમારે સૌ લોકોએ કરવો પડ્યો અને આ કઠિન પરિસ્થિતિનો સામનો જોડે જોડે તમે ક્યારેય હિંમત હાર્યા વગર પોઝિટિવલી વહીવટીતંત્રને સપોર્ટ કર્યો, જેથી આપણે આ આટલી મોટી કઠિન પરિસ્થિતિઓનો સામનો બી કરી શક્યા અને એને પાર બી કરી લઈશું. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો. બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો.